ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એકમ 12 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ભાગ 1 આ એકમમાં આપણે આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટ તથા તેના રાસાયણિક પ્રક્રિયા અંગેનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની પ્રાથમિક માહિતી તથા તેમાં રહેલ સમૂહ અંગેની ચર્ચા કરીએ. અહીં કાર્બન પરમાણુ ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલ છે, જેને કાર્બોનિલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્બોનિલ સમૂહ નો કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહના કાર્બન પરમાણુ સાથે જોડાયો હોય અને અન્ય હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાયો હોય તો આલ્ડીહાઇડ તરીકે ઓળખાશે. અને કાર્બોનિલ સમૂહનો કાર્બન પરમાણુ જો બે કાર્બન પરમાણુ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહના બે કાર્બન પરમાણુ સાથે જોડાયો હોય તો એને કીટોન તરીકે ઓળખીશું. તો અહીં આલ્ડીહાઇડમાં હાઇડ્રોજન પરમાણુ કમ્પલસરી છે અને આ તરફ જોઈશું તો અહીં બે કાર્બન પરમાણુ એ કાર્બોનિલ સમૂહના કાર્બન પરમાણુ સાથે જોડાયા હશે. તો આ એક બેઝિક ડિફરન્સ આલ્ડીહાઇડ અને કીટોનમાં. હવે ઉદાહરણ દાખલા તરીકે કાર્બોનિલ સમૂહનો કાર્બન પરમાણુ હાઇડ્રોજન સાથે જોડાયો છે અને અહીં એક આલ્કાઇલ સમૂહ તરીકે મિથાઇલ સમૂહ CH3CHO થશે, જેને ઇથેનાલ તરીકે નામકરણ કરીશું અને એનું સામાન્ય નામ એસિટાલ્ડીહાઇડ થશે. ત્યારબાદ કાર્બોનિલ સમૂહનો કાર્બન પરમાણુ અહીં હાઇડ્રોજન કમ્પલસરી છે અને આલ્કાઇલના સ્થાને અહીં એક એરાઇલ સમૂહનું જોડાણ થાય. સિમ્પલ સ્ટ્રક્ચર જો સમજીએ તો નામ થશે બેન્ઝાલ્ડીહાઇડ તરીકે અને સામાન્ય નામ પણ બેન્ઝાલ્ડીહાઇડ તરીકે જ ઓળખીશું. અહીં નંબર 3 જે અપવાદરૂપ કિસ્સો છે અહીં આલ્ડીહાઇડ માટે, જેમાં બંને તરફ હાઇડ્રોજન પરમાણુ કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે બંને તરફ હાઇડ્રોજન પરમાણુ જોડાયો હોય તો HCHO જેને મિથેનાલ અને સામાન્ય નામ થશે ફોર્માલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડની ચર્ચા થઈ ગયા બાદ કીટોન ના ઉદાહરણ અંગે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ અહીં કાર્બોનિલ સમૂહના કાર્બન પરમાણુ સાથે બે મિથાઇલ સમૂહ જોડાયેલ છે CH3
CO CH3, તો એ એસિટોન તરીકે ઓળખાશે. એનું સામાન્ય નામ એસિટોન થશે. IUPAC નામ 2-પ્રોપેનોન અથવા prop2 ઓન. બીજું ઉદાહરણ જેમાં કાર્બોનિલ સમૂહનો કાર્બન પરમાણુ. હવે અહીં 2 મિથાઇલ સમૂહ એક સમાન અથવા તો 2 જુદા જુદા પણ હોઈ શકે, અથવા એની સાથે એક એરાઇલ સમૂહ જોડાયો હોય, અને અહીં મિથાઇલ સમૂહ આરના સ્થાને મિથાઇલ સમૂહ જોડેલ છે, તો એનું સ્ટ્રક્ચર થશે ને એસિટોફિનોન તરીકે. ત્યારબાદ અન્ય ઉદાહરણ જેમાં બંને તરફ કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે 2 એરાઇલ સમૂહ જોડાયો હોય, એ થશે બેન્ઝોફિનોન. આમ આલ્ડીહાઇડ અને કીટોન બાદ આપણે ચર્ચા કરીશું જેમાં કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે એક આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહના કાર્બન પરમાણુ જોડાયો હોય અને એક હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયો હોય, તો એને કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખીશું. દાખલા તરીકે અહીં કાર્બોનિલ સમૂહના કાર્બન પરમાણુ સાથે એક મિથાઇલ સમૂહ અને આ તરફ હાઇડ્રોક્સિલ સમૂહ CH3 COOH, સામાન્ય નામ થશે એસિટિક એસિડ. IUPAC નામ થશે ઇથેનોઇક એસિડ. કાર્બોનિલ કાર્બન પરમાણુ સાથે અહીં આલ્કાઇલ સમૂહના સ્થાને એરાઇલ સમૂહ નું જોડાણ થાય, અને આ તરફ હાઇડ્રોક્સિલ સમૂહ COOH ને બેન્ઝોઇક એસિડ તરીકે ઓળખીશું. દ્વિતીય ઉદાહરણ પ્રથમ એક અપવાદરૂપ કિસ્સો. અહીં પણ કાર્બોનિલ સમૂહના કાર્બન પરમાણુ સાથે અહીં આલ્કાઇલ એરાઇલ ના સ્થાને એક હાઇડ્રોજન પરમાણુ ને આ તરફ હાઇડ્રોક્સિલ સમૂહ HCOOH ફોર્મિક એસિડ નું સામાન્ય નામ થશે, જ્યારે IUPAC નામકરણ મિથાનોઇક એસિડ.
ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો અંગેની ચર્ચા કરીએ. કાર્બોક્સિલિક એસિડમાંથી મેળવવામાં આવતી ઓર્ગેનિક કમ્પાઉન્ડ અહીં આલ્કાઇલ અથવા એરાઇલ ને આ તરફ હાઇડ્રોક્સિલ સમૂહ, જેમાંના બે વ્યુત્પન્ન કાર્બોક્સિલિક એસિડમાંના હાઇડ્રોજન પરમાણુના વિસ્થાપન દ્વારા મળે છે. અહીં માત્ર હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થશે અને ઓક્સિજન એઝ ઇટ ઇઝ રહેશે અને આ હાઇડ્રોજન પરમાણુનો આલ્કાઇલ સમૂહ વડે વિસ્થાપન થશે, જેને એસ્ટર તરીકે ઓળખીશું. જ્યારે અન્ય વ્યુત્પન્ન જેમાં હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન COOR સમૂહ વડે થશે અને એને એસિડ એનહાઇડ્રાઇડ અથવા એનહાઇડ્રાઇડ તરીકે ઓળખીશું. તો આમ હાઇડ્રોક્સિલ સમૂહના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન દ્વારા બે વ્યુત્પન્ન મળે છે. આમ એસ્ટર અને એનહાઇડ્રાઇડના ઉદાહરણ છે એસ્ટર, દાખલા તરીકે અહીં આરના સ્થાને મિથાઇલ સમૂહ અને આ તરફ ઓક્સિજન અને એની સાથે આરના સ્થાને અન્ય એક મિથાઇલ સમૂહ જોડવામાં આવે. એસ્ટર હોવાથી ઓએટ પ્રત્યય લાગશે, મિથાઇલ ઇથેનોએટ. અને ત્યારબાદ આ તરફ અહીં આલ્કાઇલ સમૂહના સ્થાને એક એરાઇલ સમૂહનું જોડાણ કરવામાં આવે અને આ તરફ એઝ ઇટ ઇઝ રહેશે OCH3. નામકરણ થશે મિથાઇલ બેન્ઝોએટ. ત્યારબાદ એનહાઇડ્રાઇડના ઉદાહરણ અંગેની ચર્ચા કરીએ. કાર્બોનિલ સમૂહનો કાર્બન પરમાણુ એ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ અને આ તરફ ઓક્સિજન અને COR જોડાયેલ હોય. એનહાઇડ્રાઇડ થશે. દાખલા તરીકે તરફ આરના સ્થાને આલ્કાઇલ સમૂહ અને આ તરફ R ડેશના સ્થાને એક મિથાઇલ સમૂહ જોડીએ છીએ તો નામકરણ થશે એસિટિક
એનહાઇડ્રાઇડ. ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડ માના હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન થતાં અન્ય બે વ્યુત્પન્ન. અહીં કાર્બોક્સિલિક એસિડના હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન થાય તો એના દ્વારા જે બે નિપજ મળે છે, બે નિપજ પ્રાપ્ત થાય છે. બે વ્યુત્પન્ન પ્રાપ્ત થાય છે. એ એક છે કાર્બોનિલ સમૂહનો કાર્બન પરમાણુ નાઇટ્રોજન અને આલ્કાઇલ સમૂહના કાર્બન અથવા એરાઇલ સમૂહના કાર્બન પરમાણુ સાથે જોડાયો હોય. અહીં નાઇટ્રોજન અથવા એમિનો સમૂહ જોડાયો છે તો એને એમાઇડ તરીકે ઓળખીશું. જ્યારે કાર્બોનિલ સમૂહનો કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે અને હેલોજન, આ હાઇડ્રોક્સિલ સમૂહ જેનું હેલોજન પરમાણુ દ્વારા વિસ્થાપન થાય અને હેલોજન પરમાણુ તરીકે અહીં ક્લોરીન, તો એને એસિડ ક્લોરાઇડ તરીકે ઓળખીશું. આમ કાર્બોક્સિલિક એસિડના 4 વ્યુત્પન્ન એસ્ટર, એનહાઇડ્રાઇડ, એમાઇડ અને એસિડ ક્લોરાઇડ. ત્યારબાદ એના ઉદાહરણ છે એમાઇડ વ્યુત્પન્ન. દાખલા તરીકે કાર્બોનિલ સમૂહનો કાર્બન અને આલ્કાઇલ સમૂહ, આ તરફ એમાઇન NH2 તો એ થશે CH3CO NH2 એસિટેમાઇડ. અને એક અન્ય ઉદાહરણ તરીકે આ તરફ NH2 યથાવત રહેશે અને એરાઇલ જોડીશું. તો એ થશે બેન્ઝેમાઇડ. ત્યારબાદ કાર્બોનિલ સમૂહના કાર્બન પરમાણુ સાથે આલ્કાઇલ અથવા એરાઇલ અને બીજી તરફ Cl હેલોજન પરમાણુ જોડાયો હોય તો એ એસિડ ક્લોરાઇડ તરીકે. દાખલા તરીકે કાર્બોનિલ સમૂહનો કાર્બન પરમાણુ એ એક મિથાઇલ સમૂહ સાથે જોડાયો હોય અને એની સાથે ક્લોરીન CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખાશે. એસિટાઇલ ક્લોરાઇડ તરીકે. અને એ જ રીતે આ તરફ આલ્કાઇલના સ્થાને એક એરાઇલ સમૂહ Cl તો એને ઓળખીશું બેન્ઝોઇલ ક્લોરાઇડ તરીકે. બેન્ઝોઇલ
ક્લોરાઇડ તરીકે. તો આમ એસિડના 4 વ્યુત્પન્ન, એક એસ્ટર, બીજું છે એનહાઇડ્રાઇડ, જેમાં હાઇડ્રોજન પરમાણુ હાઇડ્રોક્સિલ સમૂહના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન દ્વારા પ્રાપ્ત થાય. આ તરફ એઝ ઇટ ઇઝ રહેશે. જ્યારે અન્ય બે વ્યુત્પન્નો, જેમાં કાર્બોક્સિલિક એસિડમાંના હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન થશે અને એમાઇડ તથા એસિડ ક્લોરાઇડ, આમ 4 વ્યુત્પન્ન આ તરફ મળશે. તો નેક્સ્ટ ટાઈમ IUPAC નામકરણ અંગે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.